ABI48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર GIDC વિસ્તારમાં ભરૂચ SOG પોલીસે મોટી કાર્યવાહી કરી ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસે 93,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 2 ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અંકલેશ્વર GIDCના પશુપતિ મંદિર નજીક આવેલા તોરલ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 301માં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન મોહિતકુમાર રાજેશકુમાર પાલ પાસેથી અંદાજે 1.045 કિલોગ્રામ ગાંજો, 12.01 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને મોબાઈલ ફોન મળી કુલ 93,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં ગાંજો અને મેફેડ્રોન વેચાણના હેતુસર 2 અલગ-અલગ સપ્લાયરો પાસેથી લાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ મામલે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અંકલેશ્વરથી ધર્મેશ રાણા, AB48 ન્યૂઝ ગુજરાત।